લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે મોટા સમાચાર। લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરોધ વિપક્ષ હવે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષના સાંસદોની બેઠક છે જે યોજાઈ છે। સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ છે તે લાવવામાં આવશે। તો લોકસભામાં વિપક્ષના હોબાળો છે તેના દ્રશ્યો જોવા મળ્યા અને હવે આ વચ્ચે સૌથી મોટા સમાચાર। લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષના સાંસદોની જે મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાઈ છે અને હવે આ સૌથી મોટા સમાચાર। લોકસભામાં વિપક્ષના હોબાળા બાદ હવે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ હવે અવિશ્વાસનો પ્રસ્તાવ છે તે લાવવામાં આવશે ને જેને લઈને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક જે મળી ને જેમાં કોંગ્રેસના વિવિધ નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળ્યા। લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ હવે વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહી છે। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષના સાંસદોની મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાઈ હતી અને જેમાં આ નિર્ણય લેવાયો છે। આજે પણ લોકસભામાં હોબાળો થયો અને જેને કારણે આ કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે ને જેને લઈને મહત્વપૂર્ણ જે બેઠક છે તે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં તમામ જે વિપક્ષના સાંસદો છે તે ઉપસ્થિત રહ્યા। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, હવે જે લોકસભામાં હોબાળો થઈ રહ્યો છે આજે પણ કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। સાથે સાથે હવે ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ વિપક્ષ મૂકવા જઈ રહી છે। મેહુલ, બધી વાત કરવામાં આવે તો જે અધ્યક્ષ છે લોકસભાના ઓમ બિરલા તેમના વિરુદ્ધ વિપક્ષ જે છે તે અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે તે લાવી રહી છે। ખૂબ મોટી વાત છે કારણ કે જે અધ્યક્ષ છે તેમના વિરુદ્ધ જ આ અવિશ્વાસ જે છે તે લાવવા માટે વિચારણા થઈ રહી છે। વિપક્ષની એક મહત્વપૂર્ણ બેઠક રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અત્યારે લોકસભાની અંદર થઈ રહી છે અને તેના સંદર્ભમાં અત્યારે આ જે વિચારણા જે છે તે કરવામાં આવી રહી છે। આજ 12 વાગ્યા સુધી બપોરે જે સભા જે છે તે મુલતવી રાખવામાં આવી છે। વિપક્ષના જે મુદ્દાઓ જે છે તે સરકાર વિરુદ્ધના છે તેને લઈને હોબાળો જે થયો હતો તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને વિપક્ષ જે મુદ્દાઓ મૂકી રહ્યું છે તેને ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓ જે છે તે સંસદની અંદર જે ચાલી નથી રહ્યા અને આ જે મુદ્દાઓ છે તેના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક જે અધ્યક્ષ છે તેના વિરુદ્ધમાં આ અવિશ્વાસ પ્રસ્તાવ જે છે તે વિપક્ષ લાવી રહ્યું છે અને તેના માટે અત્યારે મહત્વપૂર્ણ બેઠક જે છે તે થઈ રહી છે। બેઠકના અંતે તે તેમનો નિર્ણય જે છે તે સંભળાવશે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો વીટીવી ન્યૂઝ। નમસ્કાર।